જો પીઝા બનાવવા માટે તૈયાર રોટલો લઈ લીધો છે, એમાં માયોનીઝ અને પછી પીઝા ટોપિંગ આને મિક્સ કરીને મેં લગાવી દીધું છે તૈયાર રોટલા ઉપર. ને મારો વિચાર હતો કે હું દર વખત પહેલાં એની અંદર બનાવું છું, મીઠું નીચે આખું મીઠું નાખીને પછી બનાવું છું, પણ આ વખત વિચાર્યું કે કઢાઈની અંદર બનાવું. પણ છે ને આ કઢાઈ લીધી તો છે મેં બનાવવા માટે, જો એમાં ના બને તો મારે પછી હું પેલા મીઠાવાળી ટેકનિકથી બનાવીશ. હર વખત હું એવી રીતે જ બનાવું છું. હવે એના ઉપર આપણે નાખી દઈએ થોડા ટામેટાં. અમારે નિત્યાને ટામેટાવાળો જ પીઝા ભાવે છે, એટલે મેં એમાં થોડા ટામેટાં નાખ્યા. અમારા પીઝામાં ડુંગળી નાખવા માટે મેં ડુંગળી બી કાપીને રાખી છે. પછી અમૂલનું ચીઝ નાખી દઈશું એના અંદર. આ એક નોનસ્ટિક કઢાઈ મૂકી છે મેં, ગરમ થઈ ગઈ છે. તેલ લગાવી દઈશું એમાં.